ઠંડી ઠંડી છાશ, ઉનાળાની છાશ પીવો, મગજમાં ઠંડી લાવો. બુદ્ધિશાળી થાય, છાશ પીવે તો બુદ્ધિશાળી માણસો થાય. ઉનાળાની ગરમી લાગતી હોય ને છાશ પીવે ને તો એને આનંદ આવી જાય. ઘરાક આવે તો સારું, મારે ઘરાક આવશે. કારણ કે ઓલા ભાઈ ઘરે વિવાહ ને એટલે ઘરાક આવવાના જ છે છાશ પીવા. આપણે આ જ રાખવા દે. ઠંડી ઠંડી છાશ છે. હવે તો આવશે જ ઘરાક. લ્યો આપણે ઠંડી છાશ પીવો, મસાલાવાળી છાશ, અને મગજમાં તાજગી આવે. ધંધો કર્યો અમને. ઠંડી ઠંડી છાશ, ઠંડી છે. એ આવો 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 ભાઈ આવો. છાશ શું ધંધો કર્યો? છાશનો એમ? હા મારે તમે સારું પણ આયોજન કરો લો. ના મિલી ના ઉનાળા એટલે છાશ નો ધંધો ચાલુ કર્યો એમ ને? હા તો એક પાલો આલો છાશ મને. એક પીવાનો બે? એક જ પીવો પેલા ચીવી લાગે. મસાલો નાખ્યો ને? 10 રૂપિયા થાય. મસાલો નાખ્યો ને? હે મસાલો? હા મસાલો એક નંબર. એક પાલો પેલા પીવડાવો, ગમે તે બીજો પીવું. એક પાલો? એક પાલો ગમે તો બીજો પીવાનો? ગમે તો બીજો પીવાનો, નક નહીં પીવાનો. તો મારા પૈસા જાય. પૈસા જાય ને? પૈસા ના જાય તો પછી તમે ના આપો તો પૈસા અંતર હાલ દેવાના આપણે. કેટલી કરું? એક પાલો જ પેલા. એક જ પાલો? એક જ. લ્યો એક પાલો. લે આ પણ ભરીને તો હાલો. ભરીને તો ખાલી પાલો શું કરવાનો? 4 આંગર હે લઈ લો. આમાં દેખાય છાશ? તમે ના કીધું ભરવાનું? પણ છાશ તો ભરો ને. હા છાશ ભરો. એમ કહું છાશ ભરો. ઠંડી ઠંડી છાશ, ઠંડી ઠંડી છાશ પીવો, તાજગી લાવો. અને કુના દૂધની છાશ છે? ભેંસના. એમ ને? આપણે મોટી ભેંસું લાયા હી અમેરિકાની. છાશ સારી પણ થોડો મસાલો ઓછો હે. ઓછો હે? ઓય. કેવી લાગી છાશ આપડી? હે છાશ સારી હો. હારી ને? હારી. લાવો 10 રૂપિયા. થોડો અડધો પાલો હાલો. અડધો પાલો લેવો હોય તો 10 રૂપિયા. આખો લેવો હોય તો 10 રૂપિયા. અડધો લેવો હોય તો 10. પાલો બગડે ને? પાલાના એક પાલામાં તો પૈસા આવી જાય, બીજા પાલામાં થોડો બીજો પાલો બગડવાનો. પાલો બગડે ને એટલે ના હલાય. એવું એમ? હોલ તમાર પીવો? પદ્ધો એક બીજો. ઠંડી ઠંડી છાશ, ઠંડી ઠંડી છાશ. તાજગી થાય, તાજગી. ધંધો સારો ગોટ લીધો હે. તાજી છાશ, તાજી ભેંસની છાશ છે. કેવી હે? એકદમ મોસે ચોટી જાય ને? હા જો હા. ધોઈ થઈ ગઈ જો. છાશ બનાવી, તાજી બનાવી લાયા. 20 રૂપિયા. હવે નહીં પીવી માર. હો ના ચાલે. કેમ? 20 રૂપિયા દેવા પડે. પહેલી બોણી તમારી છે. લ્યો. નવા ઘરાક આવે ને તો આપણે સારું. આપણી છાશ વેચાઈ જાય બધી. હા ઠંડી ઠંડી છાશ પીવો, ઠંડી ઠંડી છાશ. ઉનાળાનો મગજ ઠંડો રે. ઠંડી છાશ. ગરમી કેટલી પડે. એ છાશ પીવી છે મારે તો. છાશ પીવી એમ? હુએ હા મેં કોક દેખાય દેખાય હે પણ પૈસા નહીં. તો કઈ કરો ને. માર પાસે પૈસા નહીં, માર પાસે નહીં. આપણે જો છાશ પીવા થાય કે નહીં, હા એટલે હું આઈડિયા કરું હુઈજીશ. વાંધો નહીં, એક કામ કરો તમે હે ને હોઈ જવાનું. હું રાખો ને પણ કઈ આને કઈક થઈ ગયું હે આ કહેવાનું. એક છાશનો પારો લેતા આવીશ અને પછી તમને પીરાઈ દઈશ. હા આપણે એમ કહીને તોડી દેવાનું. વાંધો નહીં હેડો. હેડો કઈક આઈડિયા કરીને તો જવું પડશે ને. હલો ઠંડી ઠંડી છાશ, શરીરમાં તાજગી લાવો. હા છાશના ઘરાક આજે સારા રહ્યા હો. જબરા રહ્યા આપણે. શું થયું? પાણી છે પાણી. અરે આ પાણી નથી. છાશ આપો જલ્દી. જો 2 બંધ થઈ ગયો. અરે આ જબરી કરી. જલ્દી હાલો જલ્દી હાલો આપો. જબરી કરી. આને કઈ થઈ ગયો. આ પાણી પી. ઉભો કરો. હા આ ગરમી જોજો. ગરમીમાં માણસો ચક્કર આવી જાય, બે ભાન થઈ જાય. હવે વાંધો નહીં. હવે આવા માણસો જો ઉનાળાના તાપના છાશ પીવે તો સારું રહે.
કે માણસ મરી જાય ઠંડીનો સારું કર્યું તમે સાસ આપીને ઠંડી સાસ આલી ને તે સારું રહ્યું. સારી થયું હા નકર આવી ગરમીનું તાપમાં ચડી કેવી જાય ગરમી પડે હે ડોક્ટર પૈસા માં નહીં લેવા એને સારું થઈ ગયું ને સારું એકદમ કમ્પ્લીટ થઈ ગયું હા હજુ તમે સાસ ના આપી તો શું થયું તો તારે ના ના સારું થયું હલતો નતો બોલતો નતો અને મરી જાય તો ઈ જ ને તો, હા ચાક નાખો ને અહીં નાખી દો હેડો હા ઠંડી સાસ શરીરમાં તાજગી લાવો મસાલાવાળી સાસ હવે ગરાક આવે તો સારું બીજા મારા ઓછાનો કેવો આઈડિયા કર્યો આમ કે હું માવડો છું. મજા આવી ને ગટુ ગટુ સાસ પી ગયો. એકદમ મજા આવી એકદમ મજા આવી. હેલો, હેલો. ગટુ સાસ પીવે છે ઓલ્યો જીવામાં ખાધું બહુ જો પેટ તો ભરવા હા ઠંડી સાસ હા મસાલાવાળી સાસ શરીરમાં તાજગી લાવો ખાવાનું એટલું બધું સેટું હે સાસવાય રાખી સાસવાળો આય સાસ ઠંડી સાસ સાસવાળો હતું સાસ ના, એક પાલો છાશ પર એક પાલો એક જ પાલો એક પાલો ઠંડી સાસ ઠંડી સાસ ઠંડી પીવો શરીરમાં તાજગી રહે એવું આ દાળ ભાત બહુ ખાવાના ખાતા હતા વિવામ યુવામાં હારું વિવામ જતો ને હા દાળ ભાત બહુ ખાવાના હા પી લો સાસ સારી છે આ દારૂડિયો લાગે હે આ માણસ હે ને નકરો પગ હલાલ કરે ખાટી બહુ ખાટી ખાટી હોય તો રવા દે બીજું ખાટી હે રવા દે બીજું બીજું એટલે સાસ ખાટી હે રવા દે તું બા આ મારા અવસરનો આ બહુ હા કેવી સાસ છે સાજે હાડી હે ને હા જબડી હે ફૂલવરી બહુ કાઢે ફૂલવરી 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 આવે ઈ દેખ. હા તમે પી લો સાસ પી લો અને મને પૈસા આલો હેડો જબડી વાર કરે આપણે હાલો આવજો આવજો નહીં પૈસા નહીં આ પૈસા ને પૈસા નહીં આ રીવાની નહીં આ વિવાની નહીં આ તો મારો પોતાનો ધંધો કે આઠ ગણું તો મેં 300 રૂપિયા કર્યું 300 રૂપિયા 300 રૂપિયા તો મને તો આલો સાસના 20 રૂપિયા પૈસા નહીં પૈસા નહીં ના એક કામ કર તું આ બે જા હું ના કહું ને તો તારે ખાવાનું નહીં મારે સાસના પૈસા વસૂલ કરી નાખવાના હા બે રે એક પાલો સાચાલ ને અતાલ નહીં હમણાં કડીક લઈને આલું દારૂડિયાનો કંટારો હલ્યો અમને એ સાસવાળા. હે આ બેહું ખરો આજે કોથરી પીવડાવી પડે. કોથરી કોથરી પાણીની પીવડાવી પડે હા. પાણીની હા તો બેહું હા પાણીની પીવડાઈશ પાણી નહીં તો દારૂ દારૂ ના પીવાય તો આ બેહું તું આ બે તો હું જાઉં ના તું બે કોથળી મારા 20 પીવડાઈ? રૂપિયા વસૂલ ના થાય તો તું બેહી રહ્યા કોથરી પીવડાવી બધું કરીશ તું 20 રૂપિયા ના વસૂલ થાય ને મારા ત્યાં સુધી તારે ખાવાનું નહીં અહીં આ બીટાના પીને આવી ગયા અહીં કારણે થોડું ધર્માદો ખોલ્યો અમે હા હા મને જાવ દેતા ને ઠંડી આ લાખોજી કે સાસ, સાસનું કર્યું ઠંડી ગામમાં ભર્યા હતા ને શિખર આજ તો ઉનાળાની દેખાતા જ સાસ. નહીં હા જાવ દે ઓહો ગરાગી તો લાપુજી તા તલાના કાંઠે ભાઈ. કરીને બેઠા હે હા, હા લાપુજી આવો અઠીને શું કહો? હા તમે પણ જબરું તલાના કાંઠે સાસનું કર્યું ભોડું ધંધો સારો કર્યો અમે તમારી સાસને તો ભોડો વ્યસન થઈ ગયું હે આખા ગામમાં ગોતી થી આટલે આવ્યો હા શું વાત કરો તાણે તમારી ભોડો સાસ એક નંબર આવે સાસ અરે પીવો પીવો, પીછે લાવ્યો ભોડો હા, પીવો સાસ પીવો તાણે આપણી સાસ એવી ને કે ગરમ મગજ થઈ ગયો ને હા ઠંડુ થઈ જાય ઠંડુ પણ આમાં પાછું પાણી બાણી બહુ રેડતા નહીં ને ના ના તો બરોબર નકા તમારું ભલું પૂછ્યું હા તાજી સાસ તાજી આ તલાન કાંઠે રાત વાળી પાણી જ જીકતા હોય શી ખબર પડે તમે પીવો તો તબેલાની સાસ આવવાની તબેલા મેં લાવું દૂધ તો પછી તારી ભેંસાની તબેલાની સાસ સાસ છે. પણ તમારી હો બાકી એક નંબર સાસ છે એ સાસવાળા બોલ ભાઈ બોલ ને તું પાણી ના તું બંધ થા તું બંધ તલાઈ મેં પાણી ભરતો સાસ ઓછી થઈ ગઈ એ લાભુજી કઈ ને કઈ તો નાવાનું કે નાવું હોય એમ કે ભરતો ભલા માણસ શું નાવાનું કે મને ટોકો સંભળાય ને કે તલામી આ પાણી નાવું ગયેલું કે
તાર નાવું જા નહીં યાર ના આમાં પાણી ના અલા, પણ તું- ચલાય નહીં. અલ્યા ભૂડો શું તમે તું નાવું તો નહીં ને જઈને હા આવો ભલા માણા પણ આ વાત કરે કે તલામીને પાણી રેડું તમે આ ઈ ધંધો નહીં કરતા ને તાણે મનો કંટાળો હોય મારે તો શું દારૂ ભૂડો વાત પીવાનો તો. એમ નહીં આટલી ઉંમરે તમને શરમ આવી જુઓ કે આ તલાઈમાં પાણી રેડીને પબ્લિકને સાથ પી રહ્યું ભૂડો પીનાજી તલાઈમાં પાણી નામતો જ નહીં આ તો ચોખ્ખું આમાં તો પાણી પબ્લિક માંડી પડે તો તમારા ઉપર આવે બધું આમ ચોખ્ખું વાત આમ કરો તો હાલા ચોખ્ખું તમારી છે. સાથ નહીં પીવી વાત કરો હતી હા મારું બધું હારો પાણી ગ્રાહક બધું તલાયનું. અને આવું કોઈ દી કરતા નહીં કોને તલાઈનું પાણી નહીં નામતા આ ભૂલમાં આટલી પીરે દીધી ભૂડું આ તારા વાના હે બધા સારું જાવ તો તાણ હવે આવી તું જા નહીં ને, અહીં જા ને ઘર ભેગો થાજો યાર ને મિલવા જાવ પછી મારા મિલે ઉડાવી દે આ ધંધો બગાડ્યો મારો આખો તું કોથળીના પૈસા તો લઈ તું કરે જા તું જતો ને બાપા કંટાળો આમનો દારૂ પી પીને હાઈ ગયા ધંધા ઉપર મારી અસર કરી હવે આ કન દુકાન રખાય નહીં આ હા ધંધો બીજે કંઈક કરવા જવું પડશે એટલે મને લઈ જવા દે આવલો રહ્યા ને દારૂડી આવ્યો ને બધો ધંધો બગાડ્યો મારો તો